સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં મોડી રાત્રે ચોરીથી ફફડાટ ફેલાયો છે। અજાણ્યા તસ્કરોએ દુકાનની બારી તોડી અંદર પ્રવેશીને આશરે 12 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગત મોડી રાત્રે બની હતી। ચોરોએ દુકાનની પાછળના ભાગે આવેલી બારીને નિશાન બનાવી હતી અને તેને તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। દુકાનમાંથી ચોરો મુખ્યત્વે સોના ચાંદીના વિવિધ ડિઝાઇનના દાગીના લઈ ગયા હતા, સાથે જ રોકડ રકમ તરીકે પણ 1,30,000 રૂપિયા લઈ જવામાં આવ્યા હતા। સવારે દુકાન ખુલતા જ આ ચોરીનો પર્દાફાશ થયો હતો। ઘટનાની જાણ થતાં જ દુકાન માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે। ફૂટેજમાં એક શંકાસ્પદ તસ્કર ચોરી કરતો જોવા મળી રહ્યો છે, જેણે ઘટના સમયે ચહેરો ઢાંક્યો હતો। પોલીસે સંદર્ભે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। શંકાસ્પદની ઓળખ માટે આસપાસના વિસ્તારમાં ઊંડાણપૂર્વક તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે।